હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર લતિકા શાહ હિયર. આજે આપણે બાળકો સાથે જાતીય સતામણી કેવી રીતે રોકી શકાય એના વિશે વાત કરશું. પેરેન્ટિંગ સેમિનાર કે ટીચર ટ્રેનિંગમાં પેરેન્ટ્સ અને ટીચર મને બંને ઘણીવાર પૂછતા હોય છે કે બાળકોને જાતીય સતામણી વિશે વાત કરવાની શું જરૂર છે. તો એના માટે પહેલાં આપણે જાતીય સતામણીની વ્યાપકતા વિશે જાણીશું. 2007માં બાળ અને મહિલા કલ્યાણ દ્વારા એક સર્વે થયેલો અને એ સર્વે પ્રમાણે આશરે 53% બાળકો જોડે ક્યારેક ને ક્યારેક જાતીય સતામણી થઈ હોય છે. અને આ જે સર્વે થયેલો હતો એમાં 52.2% જેટલા છોકરાઓએ એવું કીધેલું કે અમારી સાથે જાતીય સતામણી થઈ છે અને 49 એટલે કે 49% છોકરીઓએ એવું કીધું હતું કે અમારી સાથે જાતીય સતામણી થઈ છે. એટલે એવું કહેવાય કે દર બીજું બાળક જાતીય સતામણીનો ભોગ બને છે. હવે જાતીય સતામણી કોણ કરતું હોય છે? 90% કિસ્સામાં જાતીય સતામણી ઓળખીતા નજીકના લોકો દ્વારા બાળકો જોડે થાય છે. અને એમાંથી 31% સગા સંબંધીઓ હોય છે, જેમાં કાકા, મામા, આ જે રિલેશનમાં હોય એવા લોકો બાળકો જોડે જાતીય સતામણી કરે છે. બીજી એક આઘાતજનક વાત કહું કે 90% કિસ્સામાં રિપોર્ટિંગ જ થતું નથી. જે આપણે છાપાઓમાં વાંચીએ છીએ કે આજુબાજુ સાંભળીએ છીએ એ 10% કેસ છે. અને રિપોર્ટિંગ એટલે નથી થતું કે જાતીય સતામણી જે બાળકો દ્વારા થાય છે એમાં બાળકને ખબર જ નથી હોતી કે મારી જોડે જે થાય છે એ જાતીય સતામણી છે. અને માટે બાળકોને જાતીય સતામણી વિશે જાગૃતતા આપવાની ખૂબ જરૂર હોય છે. હવે જાતીય સતામણી કોને કહેવાય? આપણે બહુ સાયન્ટિફિક કે લાંબી ચોડી એની ડેફિનેશન નહીં કરીએ, પણ જાતીય સતામણી એટલે પુખ્ત વયના વ્યક્તિ જોડે અથવા તો કોઈ બાળકની મોટી ઉંમરના બાળકની 18 વર્ષથી નીચેના ઉંમરના બાળક જોડે પૈસા માટે અથવા તો જાતીય આનંદ માટે જે બાળકનો ઉપયોગ કરે છે એને જાતીય સતામણી કહેવાય. જાતીય સતામણી 2 પ્રકારની હોય છે. એક જાતીય સતામણી કે જેમાં બાળકને સ્પર્શ કરીને જાતીય સતામણી કરવામાં આવતી હોય છે. એમાં બાળકના હોઠ પર ચુંબન કરવું, બાળક સાથે જાતીય રમત રમવી, બાળકના પ્રાઇવેટ પાર્ટને ટચ કરવું, બાળકને કહેવું કે મારા અપરાધીના પ્રાઇવેટ પાર્ટને ટચ કર, અથવા તો જે સંભોગ જે છે તે પણ એક જાતની જાતીય સતામણી છે, જેમાં જબરજસ્તી બાળક સાથે કરવામાં આવી હોય. આ થઈ બાળકો સાથે થતી સ્પર્શ દ્વારા જાતીય સતામણી. બીજા પ્રકારની જે જાતીય સતામણી છે જેમાં બાળકને સ્પર્શ કર્યા વગર બાળક જોડે જાતીય સતામણી કરવામાં આવે છે. અને એમાં બાળકને ગંદા ફોટા બતાવવા, બાળકના પ્રાઇવેટ પાર્ટના ફોટા પાડવા, બાળકને પ્રાઇવેટ પાર્ટ બતાવવા, અથવા તો બાળકને પોર્ન ફિલ્મ બતાવી, ગંદા ન્યૂડ ફોટો એટલે કે નગ્ન ફોટો બતાવવા, બાળકને ગંદી વાતો કરવી, ગંદા મેસેજ મોકલવા, આને પણ જાતીય સતામણી કહેવાય છે. તો આ 2 પ્રકારની જાતીય સતામણી હોય છે. હવે જાતીય સતામણીનું નોલેજ આપવું બાળકોને જરૂરી છે, જેથી બાળક સાથે આવું થાય તો બાળક તરત જ એની કમ્પ્લેન કરી શકે. જાતીય સતામણીનું જે તમારે બાળકમાં જાગૃતતા લાવવાની છે એના માટે આપણે 2 વિડીયો તૈયાર કરીશું, જેમાં એક વિડીયોમાં નાના બાળકો એટલે બાલ મંદિરથી 1 થી 5 ધોરણના બાળકોને જાતીય સતામણી વિશે કેવી રીતે વાત કરવી એના વિશેની એક વિડીયો હશે. અને બીજી વિડીયો હશે જેમાં મોટી ઉંમરના એટલે કે ટીનેજર અથવા તો કહેવાય કે જે એડોલેસન્ટ બચ્ચાઓ છે એની સાથે કેવી રીતે વાત કરવી એના વિશે એક અલગ વિડીયો બનાવીશું. તો હવે આપણે જોઈએ કે નાના બાળકોને જાતીય સતામણી વિશે કેવી રીતે વાત કરવી, શું વાત કરવી એના વિશે આપણે વિગતવાર જાણીશું. આ વિડીયોમાં બાલ મંદિરથી 5મા ધોરણમાં જતા બાળકો સાથે જાતીય સતામણી વિશે કેવી રીતે વાત કરી શકાય એના વિશે વાત કરીશું. બાળકો સાથે જ્યારે પણ તમે વાત કરો ત્યારે જો એને વાર્તા દ્વારા કહેવામાં આવે તો બાળકોને વધારે સારી રીતે યાદ રહેતી હોય છે. તો આના માટે મેં 2 વાર્તા તૈયાર કરી છે જે રિયલ કેસીસ છે, ખાલી આપણે નામ બદલ્યા છે. 5 વર્ષની છોકરી જેનું નામ મીનુ છે, એ મીનુને સ્કૂલે જવું બહુ જ ગમતું અને રિક્ષામાં જતી. એના રિક્ષાવાળા જે અંકલ હતા
એ બીમાર પડી જાય છે, એટલે એ બીજા અંકલને મોકલે છે. આ બીજા અંકલ મીનુને બહુ ગમે છે. એનું કારણ કે એ અંકલ મીનુને ઘણીવાર આઈસ્ક્રીમ લઈ આપતા, ચોકલેટ લઈ આપતા અને મીનુને બહુ જ લાડ કરતા. પરંતુ થોડા સમયથી મીનુને આ અંકલ ગમતા નથી. એનું કારણ એ છે કે અંકલ મીનુને હોઠ પર કિસ કરે છે, એના કપડાં ઊંચા કરીને અડે છે, બધા છોકરા જતા રહે પછી એના ઘરે લઈ જાય છે અને આ સ્પર્શ મીનુને ગમતો નથી. પણ મીનુને એ નથી ખબર પડતી કે એ મમ્મીને કેવી રીતે કહે, ટીચરને કેવી રીતે કહે, અને એટલે પછી એને ધીરે ધીરે એ રિક્ષામાં જવું ગમતું નથી અને સ્કૂલે જવું ગમતું નથી. મીનુના ટીચર આ બાબતની નોંધ લે છે અને એક દિવસ જ્યારે મીનુ સ્કૂલમાં ચૂપચાપ બેઠી હોય છે ત્યારે ટીચર મીનુને પૂછે છે કે બેટા તને શું થયું છે? તું ઘણા વખતથી હું જોઉં છું કે કોઈની સાથે વાત નથી કરતી, રડ્યા કરે છે. અને ત્યારે મીનુ આ રિક્ષાવાળા અંકલની વાત કરે છે. ટીચર આ વિષયની ગંભીરતા સમજી જાય છે. તરત જ મીનુના મમ્મી પપ્પાને બોલાવે છે અને આખી વાતનો ખુલાસો થાય છે અને પેલા રિક્ષાવાળા અંકલને પોલીસ પકડી જાય છે. એના પછી બાળકોને એક પ્રણવ નામના છોકરાની વાત કહેવાની છે. પ્રણવ 8 વર્ષનો છોકરો છે. એની જોડે એનો ભાઈ રહેવા આવે છે. એના ભાઈને એક કોલેજમાં એડમિશન મળી ગયું હોય છે. પરંતુ આ એનો ભાઈ પ્રણવને ફરવા લઈ જાય છે, પરંતુ જ્યારે ઘરે આવે ત્યારે પ્રણવના કપડાં ઉતારે છે, પ્રણવને કિસ કરે છે અને પ્રણવને આ ગમતું નથી. પ્રણવને પણ એ મૂંઝવણ છે કે હું આ બાબતની કોને કમ્પ્લેન કરું, અને એના મોટા ભાઈએ એવી ધમકી આપી હોય છે કે તું જો કોઈને પણ કહીશ ને તો હું તારો જ વાંક કાઢીશ, હું તારા પપ્પાને મારી નાખીશ. અને પ્રણવ ડરી જાય છે. એક દિવસ એની મમ્મી દૂધ આપવા માટે પ્રણવની રૂમમાં જાય છે અને ત્યારે જુએ છે કે એ જે મોટો ભાઈ છે તે પ્રણવનું શર્ટ ઉતારતા હતા અને એની મમ્મી બહુ જ ગભરાઈ જાય છે. તરત જ પ્રણવના પપ્પાને વાત કરે છે અને એના પપ્પા પેલા છોકરાને ઘરે મોકલી આપે છે. આ બંને વાર્તા કહીને તમે બાળકોને એવું કહી શકો છો કે પ્રણવ અને મીનુ જે એમની સાથે થયું છે એને જાતીય સતામણી એટલે કે બેડ ટચ કહેવાય, ખરાબ સ્પર્શ કહેવાય. અને આવો સ્પર્શ તમારી જોડે કોઈ કરે તો તમારે શું કરવાનું છે એના વિશે આજે આપણે સમજવાનું છે. તો તમે વાર્તા કહીને એક માહોલ બનાવી શકો છો અને પછી બાળકોને જાતીય સતામણી વિશે સમજ આપવાની હોય છે. જ્યારે આપણે બાળકોને જાતીય સતામણી સમજ આપીએ ને ત્યારે 4 વસ્તુ મેઇન આપણે મેસેજ આપવાનો છે. એક, બાળકને એ સમજાવવાનું છે કે બાળકના પ્રાઇવેટ પાર્ટ કોને કહેવાય. બીજું, બાળકને સમજ આપવાની છે કે ગુડ ટચ અને બેડ ટચ એટલે કે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ કોને કહેવાય. બીજું સમજ આપવાની છે કે જ્યારે બાળક સાથે કોઈ ખરાબ સ્પર્શ કરે ત્યારે બાળકોએ શું કરવાનું છે. તો આ મેઇન 4 વસ્તુ આપણને બાળકોને સમજાવવાની છે. બાળકને પ્રાઇવેટ પાર્ટ શીખવાડતા પહેલા બાળકને એવું પૂછો કે તમારા શરીરમાં કયા કયા અંગ છે. બાળકોને આવડતું જ હોય કે બાળકને પૂછો કે તારો હાથ ક્યાં છે, તારું નાક ક્યાં છે, તારી આંખો ક્યાં છે. બાળકોને આ બધી વાતો કહેવાનું બહુ જ ગમતું હોય છે. પછી બાળકોને સમજાવો કે આ તમારા શરીરના અંગ છે. જે બાળકને પૂછવાનું છે કે તમને ખબર છે કે તમારા શરીરના અંગત ભાગો કયા છે, તો બાળકોને ખબર હોતી નથી. બાળકોને સમજાવો કે તમારો હોઠ, છાતીનો ભાગ, બે પગની વચ્ચેનો ભાગ અને પાછળનો ભાગ એ બાળકના અંગત ભાગ છે. આની સાથે બાળકના જે જાતીય અંગો છે એના વિશે પણ બાળકને શીખવાડો. બાળકને એવું કહો કે જે છોકરાઓમાં જે હોય છે જે એમનું જાતીય અંગ છે એને પેનિસ કહેવાય અને ગુજરાતીમાં એને શિશ્ન કહેવાય. છોકરીઓમાં એ ભાગને યોની કહેવાય અને ઇંગ્લિશમાં વજાઇના કહેવાય. આ અંગત ભાગોના નામ શીખવાડવા એટલા માટે જરૂરી છે કે જ્યારે બાળકને એમના પ્રાઇવેટ પાર્ટને કોઈ ટચ કરે ત્યારે બાળક પાસે શબ્દ નથી હોતા અને ત્યારે ઘણીવાર એવું બાળકો કહે કે મારી જોડે ગંદુ થયું છે. જ્યારે કોર્ટમાં આ બાબતનો કેસ ચાલતો હોય છે ત્યારે આ ગંદુ કોને કહેવાય એ સમજી શકાતું નથી. એટલે બાળકને જ્યારે કોઈ ખરાબ સ્પર્શ કરે ત્યારે બાળક એવું બોલી શકે કે ભાઈ મારા પેનિસને કોઈ અડ્યું અથવા તો શિશ્નને અડ્યું છે, તો આનાથી આરોપીને સજા આપવામાં ઉપયોગી થઈ પડે છે. અને માતા પિતા અથવા તો જેને પણ બાળક રિપોર્ટ કરે એને પણ ખબર પડે છે કે બાળક સાથે શું થયું છે.
સો બાળકને એના પ્રાઇવેટ પાર્ટ એટલે કે હોઠ, છાતીનો ભાગ, બે પગની વચ્ચેનો ભાગ અને પાછળનો એ 4 બાળકના પ્રાઇવેટ પાર્ટ છે. પછી બાળકને ગુડ ટચ એટલે કે સારા સ્પર્શ વિશે શીખવાડવાનું છે. સારો સ્પર્શ એટલે બાળકોને એવું શીખવાડો કે તમને તમારા જે પ્રાઇવેટ પાર્ટ છે એને કોણ અડી શકે છે. તો માતા પિતા નવડાવતી વખતે અડી શકે છે અથવા તો ડોક્ટર અડી શકે છે. પણ જ્યારે બાળકના પ્રાઇવેટ પાર્ટને ડોક્ટર પણ અડતા હોય ને ત્યારે એક વડીલની હાજરી જરૂરી છે. તો આ થયું પ્રાઇવેટ પાર્ટ અને કોણ અડી શકે છે. પછી બાળકોને શીખવાડવાનું છે ગુડ ટચ કોને કહેવાય, બેડ ટચ કોને કહેવાય. ગુડ ટચ એટલે કે સારો સ્પર્શ. તો બાળકને કહો કે મમ્મી પપ્પા વાલ કરે, કાકા માસી વાલ કરે, માથે હાથ ફેરવે, શેક હેન્ડ કરે, તો આ બધા સ્પર્શને સારો સ્પર્શ કહેવાય છે. જ્યારે ખરાબ સ્પર્શ એટલે કે બાળકના 4 પ્રાઇવેટ પાર્ટને કોઈ ટચ કરે તો એને બેડ ટચ અથવા તો ખરાબ સ્પર્શ કહેવાય છે. 4 પ્રાઇવેટ પાર્ટને કોઈ પણ ટચ કરે કે એના કોઈ ઘરે રિલેટિવ્સ આવ્યા છે તો એમણે કિસ ક્યાં કરવાની હોય, અહીંયા, પણ હોઠ પર કરે તો એ બેડ ટચ છે. સો આ બહુ સામાન્ય ભાષામાં બાળકને શીખવાડવાનું છે કે તમારા અંગત ભાગોને કોઈ અડે તો એને ખરાબ સ્પર્શ કહેવાય છે. હવે બાળકને શીખવાડવાનું છે કે કોઈ ખરાબ સ્પર્શ કરે તો શું કરવાનું છે. બાળકને અમે 4 આર શીખવાડતા હોય છે. પહેલો આર છે રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે બાળકને જ્યારે કોઈ પણ સ્પર્શ કરે ત્યારે બાળકે એ સમજવાની જરૂર છે કે આ સારો સ્પર્શ છે કે ખરાબ સ્પર્શ. સો પહેલો આર છે રેકોગ્નાઇઝ. બીજો આર છે રેઝિસ્ટ, જેમાં બાળકે જોરથી ના પાડવાની છે અને નાથી ના પાડે તો ચીસો પાડવાની છે. સો બીજો આર છે રેઝિસ્ટ, જેને કહેવાય પ્રતિકાર. બાળકે જોરથી ના પાડવાની છે અથવા તો ચીસો પાડવાની છે. તમે પણ જ્યારે બાળકોને ભણાવો ત્યારે બાળકોને જોરથી ના પડાવો અને બાળક પાસે ચીસો પણ પડાવો. કારણ કે તમે જ્યારે એની પાસે ના કે ચીસો પડાવો છો ને એ વાત બાળકોને યાદ રહી જાય છે. ત્રીજો આર છે રન અવે. બાળકને એવું શીખવાડો કે તમારી સાથે કોઈક આવું કરી રહ્યું છે તો મદદ માટે જ્યાં પણ એમને મદદ મળી રહે એ જગ્યાએ જતા રહે. સો ત્રીજો આર છે રન અવે. અને ચોથો છે રિપોર્ટ. રિપોર્ટમાં બાળકોએ ઘરે માતા પિતાને વાત કરવાની છે અથવા તો સ્કૂલમાં ટીચર જોડે. બાળકોને એવું કહો કે તમને કોઈ ધમકી આપે કે તને તારા પપ્પાને મારી નાખશું કે તારો જ વાંક કાઢીશું, તો આવી ધમકીથી ડરવું નહીં અને તરત જ રિપોર્ટ કરો. બીજું બાળકને કહી શકાય કે તારા પપ્પા મમ્મીનો ફોન નંબર નથી લાગતો અથવા તો ટીચરનો નંબર નથી લાગતો અથવા તો એને કોઈની પણ મદદ મળે એવું નથી, તો એક ચાઇલ્ડ હેલ્પલાઇન છે જે 365 ડેઝ 24 અવર્સ બાળકોને મદદ મળે છે. અને એ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર છે 1098 એટલે કે 1098. બાળકોને આ હેલ્પલાઇન નંબર પણ શીખવાડવાની ખૂબ જરૂર છે. હું છેલ્લા ઘણા વર્ષોથી બાળકોને આ જાતીય સતામણીની જાગૃતતા માટેનું કામ કરું છું. હજારો બાળકોને આની ટ્રેનિંગ આપી છે અને આ ટ્રેનિંગ પછી બાળકો સાથે જ્યારે પણ જાતીય સતામણી થાય છે ત્યારે એ લોકો ના પાડતા શીખે છે. તો તમારો આ અડધો કલાક બાળક માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. એટલે મારી એવી ઈચ્છા છે કે તમે બાળકોને આ શીખવાડો અને મારી રિક્વેસ્ટ પણ છે. તમને આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જાતીય સતામણીની હજી બીજી ઘણી વિડીયોઝ મારા યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, જેવી કે જાતીય સતામણી એની સાથે ઘણા વહેમ, ઘણી ગેરમાન્યતાઓ છે તેની એક વિડીયો છે. બીજું કે એડોલેસન એટલે કે ટીનેજર બાળકોને જાતીય સતામણી વિશે જાગૃતતા કેવી રીતે લવાય એના માટેની એક વિડીયો છે. તો આ વિશેની તમે માહિતી લો. થેન્ક યુ સો મચ.